Into the previous lecture, we will discuss about advanced network topology. Okay, in this video lecture, we will discuss about communication method, different communication method used in network. Okay, in network there are three communication methods implements uniquely for all type of network. Here we take a overview of these three method. નેટવર્કની અંદર કમ્યુનિકેશન માટે યુનિકલી ત્રણ અલગ અલગ મેથડ્સનો યુઝ થાય છે જે આપણે આગળ જોવાની છે, જેમાં ફર્સ્ટ વન છે યુનિકાસ્ટ, સેકન્ડ વન છે બ્રોડકાસ્ટ એન્ડ થર્ડ વન છે મલ્ટીકાસ્ટ. ઓકે, very first of all, unicast is the term used to describe communication where a piece of information is sent from one point to another point. શું કહે છે? યુનિકાસ્ટ એ ટાઈપની કમ્યુનિકેશન મેથડ છે કે જેમની અંદર પીસ ઓફ ઇન્ફોર્મેશન, કંઈક ઇન્ફોર્મેશનનું પેકેટ હશે, ઇન્ફોર્મેશન હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે, એક પોઈન્ટથી બીજા પોઈન્ટને સેન્ડ કરવામાં આવે છે. ઇન ધીસ કેસ ધેર ઇઝ જસ્ટ વન સેન્ડર એન્ડ વન રિસીવર. આ એવી ટેકનોલોજી છે, આ એવી મેથડ છે કે જેમની અંદર એક જ સેન્ડર હશે જે ઇન્ફોર્મેશન સેન્ડ કરતો હશે અને સામે એક જ રિસીવર હશે કે જે ઇન્ફોર્મેશન રિસીવ કરતું હશે. યુનિકાસ્ટ ટ્રાન્સમિશન ઇન which a packet is sent from a single source to a specified destination is still the predominant form of transmission on local area network and within the internet. શું કહે છે? યુનિકાસ્ટ ટ્રાન્સમિશન. આ ટ્રાન્સમિશનની અંદર એક પેકેટ હશે જે સિંગલ સોર્સથી સેન્ડ કરવામાં આવતું હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવામાં આવતું હશે અને સામે સિંગલ સોર્સ હશે, એક ડેસ્ટિનેશન હશે કે જે આ પેકેટને રિસીવ કરતું હશે. અને લોકલ એરિયા નેટવર્કની અંદર જનરલી આ જે યુનિકાસ્ટ ટેકનોલોજી છે એમનો યુઝ કરવામાં આવે છે. ઓલ લોકલ એરિયા નેટવર્ક્સ એન્ડ IP networks support the unicast transfer mode and most users are familiar with the standard unicast applications like HTTP, SMTP, FTP and Telnet which employ the TCP transport protocol. શું કહે છે કે આ જે યુનિકાસ્ટ ટ્રાન્સફર છે એ જનરલી કોઈ લોકલ એરિયા નેટવર્ક છે એ કે પછી કોઈ પણ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે નેટવર્ક છે એ આમને સપોર્ટ કરે છે. યુનિકાસ્ટથી બધા જ યુઝર, મોસ્ટ ઓફ ધ યુઝર ફેમિલિયર હોય જ છે. યુનિકાસ્ટની અલગ અલગ એપ્લિકેશન જેવી કે HTTP છે, SMTP છે, FTP છે, ટેલનેટ છે, આ બધી અલગ અલગ એપ્લિકેશન છે કે જેમની અંદર તમે યુનિકાસ્ટ મેથડનો યુઝ કરી શકો છો. જનરલી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વોટ્સએપની અંદર તમે તમારી ફ્રેન્ડને મેસેજ કરો છો, અહીંયાથી તમે મેસેજ સેન્ડ કરો છો, તમે એક જ સેન્ડર છો, સામે તમારી ફ્રેન્ડને જ મેસેજ મળે છે, બીજા કોઈને મળતો નથી, તો એ એક રિસીવર છે. તો આ એક ટાઈપનું યુનિકાસ્ટ કહી શકીએ આપણે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ બ્રોડકાસ્ટ. બ્રોડકાસ્ટ શું છે? તો બ્રોડકાસ્ટ ઇઝ અ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઇબ કમ્યુનિકેશન વેર અ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ સેન્ટ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ. જેવી રીતે આપણે આગળ જોયું છે એમ જ રીતે આ પણ કમ્યુનિકેશન છે, ઇન્ફોર્મેશન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક પોઈન્ટથી બીજા પોઈન્ટને સેન્ડ કરવામાં આવે છે. ઇન ધીસ કેસ ધેર ઇઝ જસ્ટ વન સેન્ડર બટ the information is sent to all connected receiver. શું કહે છે કે આમની અંદર જસ્ટ વન સેન્ડર હશે, એક જ સેન્ડર ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે અને સામે ઘણા બધા અલગ અલગ રિસીવર હશે કે જે બધાની ઇન્ફોર્મેશન એકસાથે મળે છે. બ્રોડકાસ્ટ ટ્રાન્સમિશન ઇઝ સપોર્ટ ઓન most local area network and may be used to send the same message to all computer on the local area network. So address resolution protocol use this to send an address resolution query to all computers on a local area network. શું કહે છે કે આ જે બ્રોડકાસ્ટ ટ્રાન્સમિશન છે એ જનરલી લોકલ એરિયા નેટવર્કની અંદર યુઝમાં આવે છે. બધા લોકલ એરિયા નેટવર્ક છે એ બ્રોડકાસ્ટનો યુઝ કરે છે અને આ જે બ્રોડકાસ્ટ ટેકનોલોજી છે એ શેના માટે યુઝ થાય છે? જનરલી તો કોઈ સર્વર છે અને બધા ક્લાયન્ટને મેસેજ સેન્ડ કરવો છે, નેટવર્કથી જોડાયેલા બધા જ કમ્પ્યુટરને સેમ મેસેજ સેન્ડ કરવો છે, તો આવા ટાઈમે આ જે બ્રોડકાસ્ટ ટેકનોલોજી છે એમનો યુઝ થાય છે. એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ છે એ આ જે
બ્રોડકાસ્ટ ટેકનોલોજી છે, બ્રોડકાસ્ટ મેથડ છે એમનો યુઝ કરે છે એડ્રેસને રિલેટેડ કોઈ ક્વેરી હશે અને આખા લોકલ એરિયા નેટવર્કની અંદર જેટલા પણ કમ્પ્યુટર કનેક્ટેડ છે બધાને આ ક્વેરી સેન્ડ કરવી છે તો આવા ટાઈમે આ બ્રોડકાસ્ટ ટેકનોલોજીનો યુઝ થાય છે. નેટવર્ક લેયર પ્રોટોકોલ ઓલ્સો સપોર્ટ અ ફોર્મ of broadcast that allow the same packet to be sent to every system in the logical network. નેટવર્ક લેયર પ્રોટોકોલ છે એ આ ટાઈપની ટેકનોલોજીનો યુઝ કરે છે કોઈ પેકેટને નેટવર્કની અંદર મલ્ટિપલ કમ્પ્યુટરને એકસાથે મોકલવાનું છે આવા ટાઈમે આ ટાઈપની ટેકનોલોજીનો યુઝ કરે છે. ઇન IPv4 this consists of the IP network ID and an all first one's host number. IP નેટવર્ક IP એડ્રેસ ઉપરથી કે ID ઉપરથી જ આ ડેટા છે એ મલ્ટિપલ યુઝરને એકસાથે સેન્ડ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે ગ્રુપમાં કોઈને મેસેજ કરો છો, તમારી પાસે વોટ્સએપની અંદર ઘણા બધા ગ્રુપ હશે, કોઈ ગ્રુપની અંદર તમે મેસેજ કરો છો તો સેન્ડ તમે એક જ કરો છો પણ રિસીવ ગ્રુપમાં જેટલા પણ લોકો જોઈન્ટ થયા હશે બધા આ મેસેજને રિસીવ કરશે. તો આ એક એનું એક્ઝામ્પલ આપણે કહી શકીએ બ્રોડકાસ્ટનું. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે મલ્ટીકાસ્ટ. મલ્ટીકાસ્ટ ઇઝ ધ term used to describe communication where a piece of information is sent from one or more point to a set of other points. શું કહે છે કે મલ્ટીકાસ્ટની અંદર ઇન્ફોર્મેશન છે એક કરતાં વધારે લોકો સેન્ડ કરે છે અને સામે એક કરતાં વધારે પોઈન્ટ ઉપર આ ઇન્ફોર્મેશન રિસીવ કરવામાં આવે છે. ઇન ધીસ કેસ there is may be one or more sender and the information is distributed to a set of receiver. There may be no receivers or any other number of receivers. શું કહે છે કે આમની અંદર શું છે કે મલ્ટિપલ એક કે એક કરતાં વધારે સેન્ડર હશે જે ઇન્ફોર્મેશન સેન્ડ કરતા હશે અને મે બી એવું બને કે સામા છેડે કોઈ પણ રિસીવર ન પણ હોય, ઇન્ફોર્મેશન સેન્ડ થઈ જાય છે પણ સામે રિસીવ કરવાવાળું કોઈ ન પણ હોય કે પછી એવું પણ બની શકે કે મલ્ટિપલ રિસીવર હોય કે જે ઇન્ફોર્મેશનને રિસીવ કરે છે. વન એક્ઝામ્પલ ઓફ એન એપ્લિકેશન વિચ મે યુઝ મલ્ટીકાસ્ટ ઇઝ અ વિડીયો સેન્ડર સેન્ડિંગ આઉટ નેટવર્કડ ટીવી ચેનલ. શું કે છે આનું એક એક્ઝામ્પલ આપણે કહી શકીએ ટીવી ચેનલ. જે વિડીયો સર્વર છે એ ટીવી ચેનલ ઉપર આપણે અલગ અલગ ટાઈપની ચેનલ ડિસ્ક્રાઇબ કરે છે. આમાંથી ઘણા લોકો એવા હશે કે જે આ ટીવી ચેનલ જોવે છે અને ઘણા એવા હશે જે ન પણ જોતા હોય. મલ્ટિપલ સેન્ડર હશે, અલગ અલગ પ્રકારની ડીશ આપણે યુઝ કરતા હોય. ફોર એક્ઝામ્પલ વિડીયોકોન છે, જીઓની ડીશ છે, એરટેલની ડીશ છે, બધા અલગ અલગ ટાઈપની ડીશ યુઝ કરતા હશે અને એ ડીશને રિલેટેડ ઇન્ફોર્મેશન, ડીશને રિલેટેડ ચેનલ એમના ટીવીમાં આવતી હશે. બરાબર. જો ત્યાંથી સેન્ડ કરી દે છે પણ રિસીવરને જો જોઈતી હશે તો એ જોશે, નહીં જોવી હશે તો નહીં જોશે. બરાબર. આ રીતે મલ્ટીકાસ્ટનું એક એક્ઝામ્પલ આપણે કહી શકીએ ટીવી ચેનલ્સ છે. સાયમલ્ટેનિયસલી ડિલિવરી ઓફ હાઈ ક્વોલિટી વિડીયો ટુ ઈચ ઓફ ધ લાર્જર નંબર ઓફ ડિલિવરી પ્લેટફોર્મ વિલ exhaust the capacity of even a high bandwidth network with a powerful video clip server. શું કહે છે કે હાઈ ક્વોલિટીની અંદર વિડીયો સેન્ડ કરે છે, તમને હાઈ ક્વોલિટીની અંદર સારા પ્લેટફોર્મ ઉપરથી વિડીયો સેન્ડ કરવામાં આવે છે અને સામે યુઝર આ જે હાઈ ક્વોલિટીની વિડીયો ક્લિપ છે એમને રિસીવ કરે છે. ધીસ પોઝિસ અ મેજર સ્લેબિલિટી issue for application which require sustained high bandwidth. એમના માટે એમને હાઈ બેન્ડવિડ્થની રિક્વાયરમેન્ટ રહે છે. ટકાઉ બેન્ડવિડ્થ હશે તો જ એ સારી રીતે તમને ચેનલ ડિસ્ક્રાઇબ કરી શકશે. વન વે ટુ સિગ્નિફિકન્ટલી ઇઝ સ્કેલિંગ ટુ લાર્જ ગ્રુપ ઓફ ક્લાયન્ટ ઇઝ ટુ એમ્પ્લોય મલ્ટીકાસ્ટ નેટવર્કિંગ. જ્યારે ઘણા બધા વધારે એમ્પ્લોય હશે કોઈ કંપની છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે એમની અંદર, ત્યારે આ જે મલ્ટીકાસ્ટ નેટવર્કિંગ છે એમનો યુઝ કરવામાં આવશે. મલ્ટીકાસ્ટિંગ ઇઝ ધ નેટવર્કિંગ ટેકનિક ટુ ડિલિવરિંગ the same packet simultaneously to a group of client. IP multicast provides dynamic many-to-many connectivities between a set of sender and a group of receiver. શું કહે છે કે મલ્ટીકાસ્ટિંગ ટેકનોલોજી છે, આ જે ટેકનિક છે એ સેમ પેકેટને સતત ક્લાયન્ટનું જે ગ્રુપ છે એમની અંદર સેન્ડ કરવાનું વર્ક કરે છે.
IP મલ્ટીકાસ્ટ પ્રોવાઈડ ડાયનેમિક મેની ટુ મેની કનેક્ટિવિટી. શું કહે છે કે સેટ ઓફ સેન્ડર, ઘણા બધા અલગ અલગ સેન્ડર હશે જે ગ્રુપ ઓફ રિસીવર, આખું રિસીવરનો ગ્રુપ છે એમાં મેસેજ કે કોઈ ઇન્ફોર્મેશન સેન્ડ કરવાનું વર્ક કરે છે, જેને મેની ટુ મેની કનેક્ટિવિટી કહેવામાં આવે છે. મેની સેન્ડર છે, સામે મેની રિસીવર પણ છે, મીન્સ કે ઘણા બધા સેન્ડર છે, સામે ઘણા બધા રિસીવર છે. ધ ફોર્મેટ ઓફ IP a multicast packet are identically to that of unicast packet and is distinguished only by the use of the special class of destination address which denotes a specific multicast group. Since TCP supports only the unicast mode, multicast applications must use the UDP transport protocol. જે TCP પ્રોટોકોલ છે એ જસ્ટ યુનિકાસ્ટને સપોર્ટ કરે છે, મલ્ટીકાસ્ટને સપોર્ટ કરશે નહીં, કેમ કે એમની અંદર ઘણા બધા અલગ અલગ ગ્રુપ્સનો યુઝ થાય છે, ઘણા બધા અલગ અલગ ડેસ્ટિનેશન એડ્રેસનો યુઝ થાય છે, તો એમના માટે UDP પ્રોટોકોલનો યુઝ કરવામાં આવશે જ્યારે મલ્ટીકાસ્ટ ટેકનોલોજીનો યુઝ કરવો છે ત્યારે. અનલાઇક બ્રોડકાસ્ટ ટ્રાન્સમિશન which is used to some local area network, multicast client receive a stream of packets only if they have previously elected to do so by joining the specific multicast group address. શું કહે છે? બ્રોડકાસ્ટ ટ્રાન્સમિશન છે જનરલી લોકલ એરિયા નેટવર્ક માટે જ વર્ક કરે છે, જ્યારે આ જે મલ્ટીકાસ્ટ ક્લાયન્ટ છે એ ક્યારે પેકેટને રિસીવ કરશે? જ્યારે એ ગ્રુપની અંદર જોઈન્ટ થયું હશે ત્યારે. જો નેટવર્ક જોડે કનેક્ટ થયું હશે તો જ એને એ પેકેટ મળશે, બાકી એમને એ પેકેટ મળશે નહીં. મેમ્બરશિપ ઓફ ધ ગ્રુપ ઇઝ dynamic and controlled by the receiver, in turn informed by the local client application. શું કહે છે કે કોઈ પણ ગ્રુપની અંદર મેમ્બરશિપ જોઈતી હશે તો એ આખું કંટ્રોલિંગ કોણ કરે છે? અલગ અલગ જે રિસીવર છે એ જ કંટ્રોલિંગ કરે છે, એ જ ગ્રુપ બનાવે છે અને એમની અંદર અલગ અલગ મેમ્બરને ગ્રુપની અંદર એડ કરે છે. The routers in the multicast network learn which sub-networks have active clients for each multicast group and attempt to minimize the transmission of packet across parts of the network for which there are no active clients. શું કહે છે? રાઉટર, આમના માટે રાઉટરનો પણ યુઝ થશે. મલ્ટીકાસ્ટ નેટવર્કની અંદર રાઉટર છે એ સબ નેટવર્ક્સ હેન્ડલ કરવાનું વર્ક કરે છે, સબ નેટવર્કને એક્ટિવ કરવાનું વર્ક કરે છે, કે જેમની અંદર અલગ અલગ ક્લાયન્ટ હશે એ ગ્રુપની અંદર કનેક્ટેડ હશે અને એ ટ્રાન્સમિશનને મિનિમાઇઝ કરવાની પણ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પેકેટ એક જગ્યાએથી બીજી જગ્યાએ, નેટવર્કના એક પાર્ટમાંથી બીજા પાર્ટમાં જ્યારે સેન્ડ કરવું છે તો પણ એ કરી શકશે, પછી ત્યાં ક્લાયન્ટ હોય કે ના હોય તો પણ એ પેકેટ સેન્ડ કરવામાં આવશે. તો આ રીતે મલ્ટીકાસ્ટ ટેકનોલોજી છે એ યુઝ થાય છે. હવે આ જે મલ્ટીકાસ્ટ ટેકનોલોજી છે, the multicast mode is useful if a group of client require to common set of data at the same time. શું કહે છે? આ મલ્ટીકાસ્ટ મોડ છે ક્યારે યુઝમાં આવશે? જ્યારે આખું ક્લાયન્ટનું ગ્રુપ છે એમને સેમ ઇન્ફોર્મેશન સેમ ટાઈમે આપવાની છે ત્યારે મલ્ટીકાસ્ટ ટેકનોલોજી વર્ક કરશે. or when the client are able to receive and store common data until needed. જ્યારે પણ એને રિક્વાયરમેન્ટ છે ત્યારે બધાને કોમન ડેટા મળવા જોઈએ. આ ટાઈપની સર્વિસની અંદર આપણે મલ્ટીકાસ્ટનો યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ટીવી ચેનલની અંદર અલગ અલગ ટાઈપની સિરિયલ્સ જોઈએ છીએ તો એવું તો નહીં હોય કે આપણા ટીવીમાં ચેનલ આ ટાઈમે આવે ને બીજા કોઈના ટીવીમાં બીજા ટાઈમે આવે, એવું નહીં હશે. આ જે સિરિયલ છે બધાના ટીવીમાં સેમ ટાઈમે આવશે. તો આ એક ટાઈપનું મલ્ટીકાસ્ટ આપણે કહી શકીએ. Where there is a common need for the same data required by a group of clients, multicast transmission may provide significant bandwidth savings. શું કે છે? સારી એવી બેન્ડવિડ્થ પ્રોવાઈડ કરે છે કોઈ પણ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવા માટે. સામે ગ્રુપ ઓફ ક્લાયન્ટનું આખું ગ્રુપ છે જેમને સેમ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મેજોરિટી ઓફ ઇન્સ્ટોલ્ડ લોકલ એરિયા નેટવર્ક્સ આર એબલ ટુ સપોર્ટ ધ મલ્ટીકાસ્ટ ટ્રાન્સમિશન મોડ. મોસ્ટ ઓફ લોકલ એરિયા નેટવર્ક છે એ મલ્ટીકાસ્ટ ટેકનોલોજીસનો યુઝ કરે છે. શેર્ડ લોકલ એરિયા નેટવર્ક્સ ઇનહેરન્ટલી
supports multicast since all packet reach all network interface card connected to the local area network. The earliest local area network interface card has no specific support for multicast and introduce a big performance penalty by forcing the adapter to receive all packets and perform software filtering to remove all unwanted packets. શું કહે છે અત્યારના જે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે એ તમને એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે એમની અંદર તમારે જેટલા પણ પેકેટની રિક્વાયરમેન્ટ છે એટલા જ પેકેટ તમે રિસીવ કરી શકો, જેમની રિક્વાયરમેન્ટ નથી એ તમે રિમૂવ કરી શકો. ફોર એક્ઝામ્પલ અત્યારે જે ડીશ ટીવી છે એમની અંદર તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ ચેનલ્સને સિલેક્ટ કરી શકો છો. આટલી જ ચેનલ તમારે જોઈએ છે, બાકીની ચેનલ નથી જોતી, બરાબર? તો એટલા જ ના રૂપીસ તમારે પે કરવાના રહેશે. હવે પહેલાંનું જે નેટવર્ક હતું, પહેલાંની જે ડીશ ચેનલ હતી એમની અંદર શું હતું કે કમ્પલસરી તમારે આટલા રૂપીસ પે કરવાના અને બધી ચેનલ તમારે આવે. બટ અત્યારે એવું છે નહીં. સેમ એ રીતે આ જે લોકલ એરિયા નેટવર્કમાં નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે, પહેલાંના નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ હતા એ તમને આ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરતા નહોતા. જો તમારે એમની અંદર મલ્ટીકાસ્ટ યુઝ કરવું હોય તો એના માટે તમારે અલગથી રૂપીસ પે કરવાની રિક્વાયરમેન્ટ રહેતી. બટ અત્યારના જે લેટેસ્ટ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે એ તમારે તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે પેકેટને એક્સેપ્ટ કરી શકો. જો રિક્વાયરમેન્ટ ના હોય તો તમે એને રિમૂવ પણ કરી શકો. એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પેકેટ્સને ફિલ્ટર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો આ રીતે અહીંયા મલ્ટીકાસ્ટ વર્ક કરે છે. ઇન ધીસ ચેપ્ટર યુ લર્ન, આપણે આ ચેપ્ટરની અંદર શું જોયું એ જોઈએ. તો નેટવર્ક મીન્સ કનેક્શન બિટવીન ટુ નોડ્સ યુઝિંગ ગાઇડેડ ઓર અનગાઇડેડ મીડિયા ફોર ઇન્ફોર્મેશન શેરિંગ. નેટવર્ક શું છે? નેટવર્ક કનેક્શન છે બે કે બેથી વધારે નોડનું કેના થ્રુ કનેક્ટ કરવામાં આવ્યા છે? ગાઇડેડ મીડિયા કે અનગાઇડેડ મીડિયા. એના માટે ઇન્ફોર્મેશનને શેર કરવા માટે, બરાબર? જો અહીંયા જે મલ્ટીકાસ્ટ આપણે ટોપિક જોયો ત્યાં આપણું આ ફર્સ્ટ યુનિટ ઓવર થાય છે. એટલે અહીંયા લાસ્ટમાં ઓવરવ્યૂ આપ્યો છે આખા યુનિટની અંદર આપણે શું જોયું ને કેવી રીતે વધુ વર્ક થાય છે એ, બરાબર? નેટવર્કિંગ મોડેલ હેઝ ટુ ડિફરન્ટ ટાઈપ્સ, પિયર ટુ પિયર એન્ડ ક્લાયન્ટ સર્વર મોડેલ. આ મોડેલ આપણે આગળ જોઈ લીધા, બરાબર? પિયર ટુ પિયર ડઝ નોટ પ્રોવાઇડ સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ એન્ડ યુઝફુલ ફોર સ્મોલ નેટવર્ક કમ્યુનિકેશન. જ્યારે નાનું એવું નેટવર્ક કમ્યુનિકેશન હશે ત્યારે પિયર ટુ પિયરનો યુઝ કરવામાં આવશે. એમાં કોઈ સેન્ટ્રલાઇઝડ મેનેજમેન્ટ હશે નહીં, બરાબર? ક્લાયન્ટ સર્વર ઓલવેઝ પ્રોવાઇડ્સ યુઝર સેન્ટ્રલાઇઝડ મેનેજમેન્ટ એન્ડ ઇટ ઇઝ યુઝફુલ ફોર લાર્જ નેટવર્ક. ક્લાયન્ટ સર્વર મોડેલ છે એમની અંદર સેન્ટ્રલાઇઝડ મેનેજમેન્ટ હશે અને લાર્જ નેટવર્કની અંદર એમનો યુઝ કરવામાં આવશે. નેટવર્ક સર્વિસીસ આર મોર હેલ્પફુલ ટુ શેર નેટવર્ક ડેટા એન્ડ રિસોર્સિસ. નેટવર્ક સર્વિસીસ શેના માટે યુઝફુલ છે? તો નેટવર્કની અંદર ડેટા અને રિસોર્સિસને શેર કરવા માટે યુઝફુલ છે. ટોપોલોજી મીન્સ ફિઝિકલ લેઆઉટ ઓર સ્ટ્રક્ચર ઓફ યોર નેટવર્ક. શું કહે છે? કોઈ પણ નેટવર્કનું સ્ટ્રક્ચર કે એમની જે ફિઝિકલ લેઆઉટ છે એમને ટોપોલોજી કહેવામાં આવશે. નેટવર્ક યુઝ બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી એન્ડ મેશ ટોપોલોજી ઇઝ અ બેઝિક ટોપોલોજી, બરાબર? Most of the local area network uses star topology for data communication. Media access method provides the process of data sharing from one node to another. Media access method શેના માટે યુઝ થાય છે? ડેટાને શેર કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક નોડમાંથી બીજા નોડની અંદર. ઇથરનેટ ઇઝ મોસ્ટ કોમન ટેકનોલોજી ફોર લોકલ એરિયા નેટવર્ક કમ્યુનિકેશન. રિંગ ટોપોલોજી યુઝ ડ્યુઅલ રિંગ કન્સેપ્ટ ઇફ used with two different type CDDI and FDDI. રિંગ ટોપોલોજીની અંદર આપણે ડ્યુઅલ રિંગ ટોપોલોજીનો યુઝ જોયો તો જે CDDI અને FDDI ની અંદર વર્ક કરે છે. ઈચ નેટવર્ક શેર ડેટા વિથ ધ હેલ્પ ઓફ યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ એન્ડ બ્રોડકાસ્ટ. કોઈ પણ નેટવર્ક છે પોતાના ડેટાને શેર કરે છે યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ અને બ્રોડકાસ્ટ નેટવર્કિંગનો કે મેથડનો યુઝ કરીને, બરાબર? તો આ રીતે ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે આ બધું જોયું. ફર્સ્ટ યુનિટની અંદર આપણે આ બધું જોયું. અહીંયા તમારું ફર્સ્ટ યુનિટ ઓવર થાય છે.